ગુડ મોર્નિંગ ને જય માતાજી. અત્યારમાં ટ્રેક્ટર ખાલી કરવા માંડ્યા છે સવારમાં. જોઈ જો કારીગર નતા સવારમાં પૈસા વળી ગયો છે. પવન આવતો નથી અને વાગી ગયા કેટલા વાગ્યા 10 વાગી ગયા છે. 10 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો અને આમનો પૈસાવાનો ટીપા પડે છે. હા ભાઈ કરાવી નાખ્યું સવારમાં. ને આપણા જો જૂના કારીગર ખંભાળાની બાજરી છે આપણે. કેમ છે મજામાં? આવવાનું છે ને પોર કામે? હે નહીં આવું? ક્યાંથી આવે ભાઈ? હાલત ખરાબ થઈ જાય આમાં. હે લેવાઈ ગયો છોકરો એટલે મંડપમાં નહીં એને વાડીએ કામ કર્યું અને આને ભાઈ બને તો જો આને ટાળ દીધો પછી લઈ જઈ લઈ લીધા એને. હે ઠીક મેં કોનું છે કારણ કે રાતે મોડા આવ્યા હતા એટલે કાંઈ રાતે ખાલી કર્યું ને અમુક માણા વ્યા જાય પાછા મહેમાન આવ્યા હોય અમુકને મહેમાન ફેમસ માણા રહ્યા એટલે અમુકને મહેમાન આવ્યા હોય એટલે વ્યા જાય. પ્રોગ્રામ હોય આખા સુરણનો હોય ને એટલે વ્યા ગયા હતા એટલે તો કાંઈ વીઆઈપી મહેમાન હતા ફેર સુરતથી આવ્યા હતા એટલે કંઈ અમુક માણસો રોકાણા નહીં. મિત્રો જો ટ્રેક્ટર એટલું ખાલી છે અને થાકી ગયા ઘડીક બધા પોળો ખાવા બેઠા છે. આપણે સાહેબ દુકાને ટેન્શન લઈ એવી કા બધા પોળો ખાઈ લે. હા છે કાળુભાઈની દુકાન. પંચર થાય છે ડીઝલ પેટ્રોલ કુંડલના માર્ગે છે. ફાઇનલી મિત્રો ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે અને વાગી ગયા છે 11:30. હવે આપણે જમીન કાઢી જવાનું છે. આપણે રસજન તેરો ભરવા નાખી જરાવળ પલ્લવા દાવાનું છે. અને ચાલો આપણે હવે ઘરે જઈએ અને જમી લઈએ પછી આપણે જઈએ રસજન. ટાટા કહી દો ટાટા કરો ટાટા કરો તું કે ટાટા કરો. આવી ગયો ટાટા કરો બેસી ટાટા કરો ચાલો મિત્રો અમે અને બંચીએ જમી લીધું છે. હવે આપણે જવાનું છે જસદણ. ચરણા જે આવી નથી આવે તો એને વિડીયોમાં લેવી પડે. જે આવી નથી હવે આપણે જઈએ જસદણ. ચલો મિત્રો મેળો આપણે બનાવી નાખ્યો છે સાયો કરવા માટે અને જાય છે જસદણ. જો ટ્રેક્ટરમાં મેળો બનાવી નાખ્યો સાયો કરવા માટે. આજે તડકો બહુ છે, ગરમી છે અને ફાઇનલી જસદણ પહોંચી જાય છે. બહુ તડકો લાગ્યો, ઉનાળા જેવો તડકો હતો. માથું પલાળવું પડ્યું ના તો વેરાવળનું કરવાનું ચાલુ કરી દીધું છે. સરસ જવાનું છે વેરાવળ. ચાલો હવે કરવાની શરૂઆત કરી દીધી. ડોમ ખોલવાની શરૂઆત કરી દીધી છે. ટ્રેક્ટર ભરીને મૂકી દીધું છે. થોડોક ટાઈમ છે એટલે ડોમ ખોલી નાખવી પછી જવાનું છે. અને આપણા મેન કારીગર જો ઉપર ચડી ગયો. કેમ છે? મજા આવશે ને? હે એવી તકલીફ તો રહેવાની છે. તો ચારે કોઈ છે બધા ખોલો મને લગર વગર કરી નાખ્યું. જો ઓલો અમારો જોવાન ખેંચ જ કરે ન કરો. એમ થાય આજ
દ્રૌપદી શિર હરણ કરી નાખું એ રીતે આલે ઝડ બધા સોટે ગયા એક આમને એક તો હજી ક્યાં છે ઉતરી ગયું અલ્પા એવું સમજો હતું નતું કરી નાખ્યું બધું હવે આપણે પણ કામે લાગી જાય નકર આ બધા છે ને આપણને કાઢી મૂકશે વાંદરા ઘરે સોટ્યો છો પણ એટલે મિત્રો ઓલો ડૂમ હતો તે કાપડ બાપડ બધું ખુલી ગયું છે ફરમો જે ઊભો છે હવે વાગી ગયા છે 4 અને જવાનું છે વેરાવળ ખાલી કરવા હવે ખાલી કરવા જઈએ અને આ બધું તો ખોલી નાખ્યો છે અને ભેગું કરીને અહીંયા ઉતારી નાખ્યું છે અને તડકાના બધા તો લાંબા લ થઈ ગયા છે કારણ કે આ તડકો તો ઉનાળા જેવો છે હા હવે જવાનું વેરાવળ હાલો વેરાવળ જઈએ અને મળી આવે વેરાવળ મિત્રો ફાઇનલી આપણે વેરાવળ સાઈડ હાલતા થઈ ગયા છીએ અને આજનું વાતાવરણની વાત કરું તો 34 ડિગ્રી તાપમાન હતું એટલો તડકો હતો ને મિત્રો કે રહેવાય નહીં તડકાનું એવું વાતાવરણ હતું અને આપણે હવે આ જસદણ મોટુકા રોડ ઉપર હાલતા થઈ જાય છીએ અહીંથી કાળા થઈને સોમનાથ થઈને મોટુકા થઈને વેરાવળ આપણે જવાનું છે ચાલો આપણે હવે જઈએ વેરાવળ સામાન ઉતારવા માટે મિત્રો આપણે જઈ રહ્યા છીએ એ એક ગામ છે કયું ગામથી તમારે કોમેન્ટ કરવાનું છે આ કોઈ તાલુકો નથી કે કોઈ સિટી નથી આ એક ગામ છે કેટલું ડેવલપ થઈ ગયું છે તમે જોઈ શકો છો કેવડા મોટા મોટા કોમ્પ્લેક્સ થઈ ગયા છે ગામની પ્રગતિ જુઓ અને આ કયું ગામ છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે જે કોઈ ભાઈઓ વિડીયો જોતા હોય કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ કયું ગામ છે સામાન ઉતારવાનો તો એ ઉતાર્યો નથી અને પાછું ફિટિંગ કરવાનું છે આપણે 24 તારીખમાં તો હાલો મળી આવે ગઢલી છોકરી આવી ગયા છે ચા પાણી પીવા ઘણા આગળ નીકળી ગયા થાકી ગયા એટલે ગઢલી છોકરી આવી ગયા આ છે ગઢલી છોકરી આ દ્વારકાથી હોટલ ચાલો આપણે હવે ચા પી લઈએ પછી નીકળીએ મિત્રો હવે સાંજ પડવા આવી ગઈ છે હવે મળીએ આપણે હવે કાલે બીજા નવા વ્લોગમાં વિડીયો અમારો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે કાલે બીજા નવા વ્લોગમાં